ફતિયાબાદ ગામની જે દીપડો દેખાય એની સમાચાર છે તે બાબતે જણાવું તો તારીખ 13 ડિસેમ્બર 2025 રોજ સ્થાનિક અગ્રણી દ્વારા મેસેજ મળેલ હતો કે અહીં કોઈ વન્ય પ્રાણી દ્વારા પૂનમભાઈ ખેતાભાઈ સારાડિયાના વાડામાં એક બકરીનું મારણ કરેલ છે, જે બાબતે સ્ટાફ સાથે પહોંચી તરત તપાસ કરેલ અને તપાસમાં જણાઈ આવેલ છે કે ખરેખર બકરીનું મારણ થયેલ છે અને કોઈ વન્ય પ્રાણી દ્વારા તેનું મારણ થયેલ હોય એવું જણાઈ આવેલ છે અને જે બકરીની ઉંમર આશરે 4 થી 5 વર્ષ જેટલી જણાઈ આવેલ છે। ત્યારબાદ એ આસપાસનો વિસ્તાર કે જે વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર મહોર નદી અને નર્મદા મુખ્ય નહેરની આસપાસનો ગૌચર અને ગીચ વિસ્તાર છે, જે તમામ વિસ્તારમાં 13 તારીખથી માંડી આજ તારીખ 15 તારીખ સુધી કન્ટિન્યુઅસ વન વિભાગ દ્વારા તપાસ ચાલુ છે, શોધખોળ ચાલુ છે અને તાત્કાલિક જે તે દિવસે જ વન્ય પ્રાણીને અટક કરવા માટે પાંજરું ગોઠવવામાં આવેલું છે અને એનું સતત વોચ રાખવામાં આવી રહેલ છે। તેમજ ગ્રામ લોકોને તેમજ આસપાસના વિસ્તારના લોકોને અમારા વન વિભાગના સ્ટાફના ફોન નંબર પણ આપેલા છે અને એમને સાવચેતી માટે માર્ગદર્શન આપવામાં આવેલું છે અને લોકોને જણાવવામાં આવેલું છે કે જ્યારે પણ આવું કોઈ રાત્રિનો સમય હોય એકલા બહાર ન નીકળવું, આસપાસના ઘરની આસપાસ થોડી ઘણી આગ રાખવી અને એ રીતના અવેરનેસ માટેની એમને માર્ગદર્શન આપવામાં આવેલું છે અને આજની તારીખમાં પણ સતત કાર્યવાહી શોધખોળની અને દીપડો અથવા અન્ય કોઈ વન્ય પ્રાણીઓ તેને પકડવાની કાર્યવાહી ચાલુ છે।